જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અમારી આ ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને વાર્તા સાંભળી તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો. 11 ડિસેમ્બર 2007 અમરેલીના સરકારી દવાખાનાનો ગાયનેક વિભાગ 2 નવજાત શિશુઓની કિલકારીઓથી ગુંજી ઉઠ્યો. એક હતું મુંબઈના મલાડના રહેવતની સુહાસ અમિતાનું બાળક અને બીજું ભાવનગરના રહેવાસી દીપક અને સોનલનું બાળક. બંને પુત્રો અમિતા અને સોનલનું પિયર અમરેલી હોવાથી આ બંને પરિવારજનો સંજોગો રચાયો હતો. મુંબઈનો સોહમ અને ભાવનગરનો યશ પોતપોતાના પરિવારના અસીમ પ્રેમની છત્રછાયા હેઠળ ખૂબ ઝડપથી પાંગરવા માંડ્યા. સોહમ એક અત્યંત પ્રેમાળ પરંતુ જિદ્દી અને ગુસ્સેલ છોકરો બનતો હતો. ભણવામાં ધ્યાન નહીં, ગેજેટ્સમાં સંપૂર્ણ ડૂબી જવું, હંમેશા કાર્ટૂન અને એક્શન મૂવીઝના વિચારોમાં ખોવાયેલ રહેવું એ સોહમની લાક્ષણિકતાઓ હતી. ઉપરાંત નાની નાની બાબતોમાં રડી પડવું, ક્યાં એકદમ ગુસ્સે થવું કે પછી મરવા મારવાની વાતો કરવી, એવો કંઈક એનો મિજાજ બનતો જતો હતો. 10 વર્ષ થતાં તો પરિવારને એકદમ ચિંતા પેસી ગઈ કે આ તો ગુંડો જ બનશે. કુટુંબનું નામ રોશન કરવાની વાત તો દૂર રહી, એ નામ મીટીમાં ન મિલાવે એનું ધ્યાન રાખવું રહ્યું. મા બાપ સતત કાઉન્સિલિંગમાં અને જ્યાં ત્યાં પેરેન્ટિંગની શિબિરોમાં જવા લાગ્યા. અમિતાને એ ખ્યાલ આવી રહ્યો હતો કે પતિ પત્નીના સતત ઘર્ષણની અસર સોહમ પર થઈ રહી હતી, પણ સુહાસને એ વાત ગળે ઉતરતી નહીં. એટલે તાળાની ચાવી શોધવાને બદલે બંને જણા હથોડાની પ્રહાર કરતા હતા. બીજી તરફ યશ એ ભણવામાં ખૂબ તેજસ્વી સાબિત થતો હતો, પરંતુ પરિવારથી અતડો રહેતો હતો. સ્વભાવે ખૂબ અંતર્મુખી હતો, એટલે બધા સાથે હળવું મળવું એના માટે સહજ ન હતું. કરિયાણાના વ્યાપારી પિતાને ખૂબ ખૂંચતું હતું. ધીકતો ધંધો અને એકમાત્ર દીકરો, એટલે ગાદી એ જ સંભાળે એવી મોટી અપેક્ષા. અને યશ લોકોથી વેગળો રહેતો હતો છોકરો. ઘણા બધા મોટા ટોણા, ક્યારેક પરિવાર તરફથી અને ક્યારેક સમાજ તરફથી. એમે સમાજને અંતર્મુખી લોકો ખૂંચે છે. ખબર નહીં કેમ મીંઢો શબ્દનો દુરુપયોગ આ અંતર્મુખી વ્યક્તિઓ માટે મોટે ભાગે થાય છે. અને જ્યારે મા બાપ જ આવું માનતા હોય તો સમાજ તો મેણા ટોણા મારવાની રાહ જોતા જ હોય છે. યશની મમ્મીને હંમેશા એની યાદ દયા આવતી, પરંતુ પતિની સામે થવા માટે હિંમત હતી જ નહીં. ક્યાંથી આવે? પૈસો જે સમાજમાં મોટો માપદંડ હોય ત્યાં કમાતી ન હોય એ સ્ત્રીને ઘરની બાબતમાં દખલ દેવાની હિંમત આવી શકતી જ નહીં. સિવાય કે તે પોતાની જાતને પણ એટલું માન આપતી હોય અને જરૂર પડ્યે દબંગ થવાની તાકાત રાખતી હોય. એક સંજોગ 10 વર્ષ પૂર્વ રચાયો હતો અને બીજો સંજોગ હવે રચવાનો હતો. સોહમ અત્યંત બીમાર પડ્યો. કોઈને કોઈ રીતે પણ એની બીમારી સાધ્ય બનતી નહોતી. અમિતા અને સુહાસે એ કોઈ કસર બાકી ન છોડી, પણ દીકરાની બીમારી પકડમાં આવતી જ નહોતી. સોહમ થેલેસીમિયાના રોગથી પીડાતો હતો. થેલેસીમિયા ડિટેક્ટ થયો એટલે ઉપચાર તો ચાલુ થઈ ગયા હતા. હવે સોહમના જીવનને કોઈ ખતરો તો હતો નહીં. આ નિદાન થયું એની સામે બીજા કેટલાક નિદાન પણ બહાર આવ્યા. સુહાસનો મિત્ર પેથોલોજી લેબનો માલિક હતો. સોહમના ટેસ્ટ બધા ત્યાં જ થતા હતા. ત્યાંથી તો થેલેસીમિયાનું નિદાન થયું હતું. મસ્તીમાં એ મિત્રે સુહાસને કહ્યું, મારે હવે DNA ટેસ્ટનું પણ શરૂ કરવું છે. ચાલને તારા કેસથી શરૂ કરીએ. એમ કરીને મસ્તીમાં એણે સુહાસનું સેમ્પલ લઈ લીધું. એને ક્યાં ખબર હતી કે આ DNA ટેસ્ટ આવનારી આફતના એંધાણ લઈને આવવાનું હતું. સંજોગો પણ એવા રચાયા કે જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે સુહાસ ત્યાં હતો. મજાક કરતાં રિપોર્ટ જોયો. DNA ટેસ્ટનું પરિણામ નેગેટિવ આવ્યું હતું. રિપોર્ટ ખોટો છે એવું ધારીને બીજે રિપોર્ટ કરવા મોકલ્યો, પણ એ જ રિઝલ્ટ. હવે શું? બીજી 3 અલગ અલગ જગ્યાએ કરાવ્યો, પણ રિઝલ્ટ નેગેટિવનું પોઝિટિવ ન થયું. અમિતા પર તો શક પણ કેવી રીતે કરી શકાય? મારા દિલનો ટુકડો મારું લોહી નથી, એ વિચારતા જ એનું મગજ ચકરાવા લેતું જતું હતું. થોડી આક્રમકતા અને થોડી લાચારીથી સુહાસે અમિતાને વાત કરી.
અમિતાનું તો હૃદય ચીરાઈ ગયું. એટલે નહીં કે સુહાસ પ્રત્યેની લોયલ્ટીનો સવાલ પેદા થયો હતો. અહીં અમિતાના હૃદયમાં મોટો ધ્રાસકો એ પડ્યો હતો કે સોહમ સુહાસનો દીકરો નથી, એટલે મારો જણેલો પણ નથી. આંસુઓનું પૂર આવી ગયું. ફોર્માલિટી માટે અમિતા અને સોહમને DNA ટેસ્ટ થયો અને ધાર્યા મુજબ નેગેટિવ આવ્યો. બંને પતિ પત્ની અને આખો પરિવાર ખૂબ રડ્યો. સૌજન્યતા હતી કે સોહમ આ બધી બાબતથી અજાણ હતો. હવે વોટ નેક્સ્ટ એ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી જ્યાં સોહમ જન્મ્યો હતો. માલુમ પડ્યું કે એ દિવસે બીજા એક જ બાળકનો જન્મ થયો હતો. બંનેનો જન્મ સમય લગભગ એક જેવો જ હતો. સુહાસે વધુ ભાળ કઢાવી બીજા બાળક યશ વિશે. સુહાસને હવે તાલાવેલી હતી પોતાના લોહીને શોધવાની, મળવાની, પામવાની, મેળવવાની. સુહાસ તો દીપકની દુકાને પહોંચી ગયો. સઘળી હકીકત જણાવી. યશ માટે થોડો અણગમો ધરાવતા દીપકને પણ હવે જિજ્ઞાસા જાગી અને સોહમનું કેરેક્ટર સાંભળીને તો એને લાગ્યું કે મારો પુત્ર તો આવો જ હોવો જોઈએ. એક દુકાનદારનો દીકરો તો કાંઈક આવો જ હોય. આ બાજુ યશનું કેરેક્ટર સુહાસને પોતાના જેવું લાગ્યું. બંને પિતાઓએ DNA ટેસ્ટનો નિર્ણય કરી લીધો, પણ આ વખતે યશ અને સુહાસ એક તરફ હતા, જ્યારે બીજી તરફ સોહમ અને દીપક. નિયતિ વધુને વધુ વળાંકો લેતી હતી. ટેસ્ટના રિઝલ્ટ પોઝિટિવ આવ્યા હતા. કઠણ કાળજું કરીને પણ અઘરો નિર્ણય લેવાનું આ બંને સમજદાર પિતાઓ નક્કી કરી ચૂક્યા હતા. સોહમ દીપકને ઘેર અને યશને સુહાસને ઘેર મોકલવાનું નક્કી કરી નાખ્યું હતું. બધું ફોડી લઈશું એવા અતથ્ય વિચારોને પાયામાં રાખીને અમિતા અને સોનલની વ્યથાનું કોઈ માપ નહોતું. મા બાપ, સાસુ સસરા બધા સહાનુભૂતિ જતાવતા હતા, પણ તરફેણ તો લોહીના સંબંધની જ કરતા. બંને બચ્ચાઓને તો ખબરે નહોતી કે એમની જિંદગીઓ એક ઝાટકામાં બદલાઈ જવાની છે. દિવસો રડવામાં કાઢ્યા બાદ એક દિવસ અમિતા ઉઠી, કોઈને પણ કશું જ કહ્યા વગર. સોહમને લઈને ચૂપચાપ ભાવનગર ઉપડી ગઈ. સોનલને રસ્તામાંથી ફોન કરી દીધો અને ભાવનગરની હોટેલમાં બોલાવી. સોનલ પણ ડર્યા અને ડગ્યા વગર યશને લઈને હોટેલ પર આવી. મા દીકરાઓનું અનોખું મિલન થયું. સોહમને ખોળામાં પકડી રાખીને અમિતાએ યશનું કપાળ ચૂમ્યું. સોનલે પણ યશનો હાથ ચાલી રાખીને સોહમના માથે હાથ ફેરવ્યો. બંને માતાઓની આંખો મળી, જાણે ફેસલો થઈ ગયો હતો. મારો જણિયો એ જ મારો પુત્ર છે એવું નહીં, પણ હું એની જ માતા રહીશ જેને માટે હું જ એની મમ્મી છું. વાતચીત કરીને બંને માતાઓએ સ્પષ્ટ કરી લીધું કે કોઈ અદલા બદલી કરવાની નથી. જે જ્યાં ઉછર્યું છે એ બાળક ત્યાં જ રહેશે. તેમ છતાં બંને પરિવારો એકબીજા સાથે સંબંધો મજબૂત કરશે અને બાળકોની ખબર અંતર લેતા રહેશે, જેથી બાળકો મોટા થાય અને એમને સત્યની જાણ થાય ત્યારે શોકને ઓછામાં ઓછી કરી શકાય. પણ બધું આટલું સરળ થોડું હતું. આ મમ્મીઓ એ તો પતિની વિરુદ્ધમાં, પરિવારની વિરુદ્ધમાં અને સમાજની વિરુદ્ધમાં લડાઈઓ લડવાની હતી જેવું વિચાર્યું હતું. પરિણામ તો એવું જ આવ્યું. ઘરના લોકો એકના બે ન થયા. દરેકને પોતાનો સાચો વારસ જોઈતો હતો. ઘરનું ઘમાસણ હવે છોકરાઓ પર અસર કરવા માંડ્યું હતું. સોનલને, યશને અને અમિતાએ સોહમને બાળ ભાષામાં જેટલું જણાવાય એટલું જણાવ્યું અને પ્રશ્ન પૂછ્યો, બેટા શું કરશું? સોહમનો જવાબ, મમ્મી, પપ્પા મને ગમે ત્યાં મોકલે પણ તારા વગર હું ક્યાંય નહીં જાઉં. યશ તો કશું બોલી જ ન શક્યો. મમ્મીને વળગીને રડ્યો. મમ્મીને ક્યાંય સુધી છોડી જ નહીં. બંને મમ્મીઓને બળ મળી ગયું. હવે તો આબ ફાટે કે જમીન તૂટે. મારા છોકરાઓને છોડવું તો નથી જ. કોર્ટમાં કેસ ચાલ્યો. નીચલી અદાલતે તો DNA ટેસ્ટ આધારભૂત માનીને ફેસલો સુનાવ્યો. બંને બાળકોની અદલા બદલીનો. મમ્મીઓએ તો કમર કસી જ હતી. આ ફેસલા પર સ્ટે મેળવ્યો અને હાઈકોર્ટમાં કેસ કર્યો. કોર્ટમાં કેસ જાય તો એક ઝાટકામાં થોડો ઉકેલ આવે. મહિનાઓ પર મહિનાઓ ચડતા ગયા. વર્ષ થઈ ગયું પણ નિવેડો આવે જ નહીં. પરિવારના મેણાટોળા, પતિના ચાબખા, બાળક પ્રત્યે પરિવારનું અણછાતું વર્તન.
વારી ઘડીએ ઉપેક્ષા, એકલા પડી ગયાની લાગણી, ડિપ્રેશન બધું જ આ મમ્મીઓ સાથે ઘટિત થઈ રહ્યું હતું. પણ આ તો માં હતી. બાળક માટે તો વાઘની સામે થઈ જાય તો પરિવાર શું ચીજ છે? કોર્ટ કેસ માટે પૈસા પણ ખૂટવા આવ્યા હતા. પણ એ દિવસ આવ્યો. એક દિવસ અમિતાએ કોર્ટમાં પૂછ્યું, જો હું સુહાસને ડિવોર્સ આપું તો મારા બાળકની કસ્ટડી કોને મળે? જવાબ આવ્યો, જો માં માનસિક રીતે સક્ષમ હોય તો માને જ મળે. પિતાએ ભરણ પોષણની વ્યવસ્થા કરવી પડે. સોનલ તરત ઊભી થઈને બોલી, જજ સાહેબ, મારે પણ છૂટાછેડા જોઈએ છે. ચોંકવાનો વારો પરિવારનો હતો. નીવડે તો હજી ન આવ્યો, પણ કોર્ટની બહારનો સીન અકલ્પનીય બની રહ્યો. બહાર નીકળતા જ અમિતા બોલી, આજથી અમે તમારી સાથે નથી રહેવાના. તમને છૂટાછેડા જોતા હોય તો અરજી કરી શકો છો. આજથી અમે બંને માં અને બંને દીકરાઓ અમદાવાદમાં શિફ્ટ થઈએ છીએ. તમારે મળવા આવવું હોય તો આવી શકો, પણ શરત એટલી કે બંને બાળકોને સરખું હેત આપવું અને આવું ન ફાવતું હોય તો ન આવવું. સોનલે પણ સૂર પુરાવ્યો, સોહમ એ અમિતા અને સુહાસને જ મમ્મી પપ્પા કહેશે. મને અને દીપકને અંકલ આંટી જ કહેશે. એવી જ રીતે યશ પણ કરશે. અમિતા અને સોનલ કપરી પરિસ્થિતિઓમાં પણ ડટી રહ્યા. અમિતાએ ફૂલ ટાઈમ જોબ લઈ લીધી. સોનલ ઘરે જ બાળઘર ખોલ્યું, જ્યાં નોકરિયાત મા બાપ પોતાના બાળકો મૂકી જતા. સોહમ અને યશને સંસ્કાર અને સમજણ પણ એવા મળ્યા કે જેથી બાળકો કોઈની ચઢામણીથી બચ્યા. એમણે એમની મમ્મીઓનો કોર્ટનો સંઘર્ષ જોયેલો હતો, એટલે ખબર જ હતી કે કોણ લાગણીના સંબંધને સાઈડ પર મૂકીને લોહીના સંબંધને મહત્વ આપ્યું હતું. બધું એમની આંખ સામે જ ઘટેલું હતું. બાળકો તો ઘણા સમજણા થઈ ગયા. સોનલ અને અમિતાનો પ્રેમ ઘણી બધી કમી પૂરી કરી દેતો હતો. સમય વીતતો ગયો. ઘરવાળા થોડા ઢીલા પડ્યા. આવતા જતા થઈ ગયા. એમના પૂર્વગ્રહો તો ગયા કે નહીં એ કહેવું મુશ્કેલ હતું, પણ બાળકોનું વર્તન એમને બધું જ સમજાવી દેતું. સોહમ અને યશ હવે મોટા થઈ ગયા છે. સોહમે ગારમેન્ટના બિઝનેસમાં ઝંપલાવ્યું છે અને યશ એક એગ્રીકલ્ચર કોલેજમાં રિસર્ચ ડિપાર્ટમેન્ટમાં જોડાયો છે. સોનલ અને અમિતા એ બંનેને તો હવે બાળઘરની નવી ઓળખાણ ઊભી કરી છે. દરેક મોટા સિટીમાં પ્રેમને કેન્દ્ર સ્થાને રાખે એવા બાળઘર ઊભા કર્યા છે. આ બાળઘરની વિશેષતા એ છે કે સાંજે મા બાપ લેવા આવે તો પણ બાળકને જવું નથી હોતું. તેની સંભાળ રાખતી બહેનને વળગીને ઊભું રહી જાય છે. તમને આ વાર્તા કેવી લાગી? જો સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો. મળીએ આવી જ એક બીજી રસપ્રદ વાર્તામાં. ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખો. ખૂબ ખૂબ ધન્યવાદ. હર હર મહાદેવ.